નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાત રાજ્ય ઉપર જળબંબાકાર થઈ રહ્યું છે। એક પછી એક દરેક જિલ્લાનો વારો હવે પછી પડતો જોવા મળી રહ્યો છે, જેમાં મિત્રો વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। રેડ એલર્ટ અત્યારે ગુજરાત રાજ્યમાં, જ્યાં સુરત વિસ્તારની અંદર તો મિત્રો છેલ્લા 2 દિવસથી વાતાવરણની અંદર છે મોટો ફેરફાર થયો છે। લગભગ 10 થી લઈ અને 20 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને 2 દિવસની આગાહી સામે હતી, પરંતુ હવે પછી સુરત બાદ પછી એકાએક છે અમદાવાદ છે, ઉદયપુર છે અને દક્ષિણી પૂર્વના ભાગથી લઈ અને હવે પછી મધ્ય ગુજરાતના ભાગ વચ્ચે છે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં આજ મોડી રાત્રિ દરમિયાન છે એ ગુજરાત રાજ્યમાં ફરી વખત વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈને લઈને આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમની અસર હવે પછી ગુજરાત રાજ્ય તરફ બનતી જોવા મળી રહી છે અને તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે વેધર એનાલિસિસ અને સેટેલાઇટ વ્યૂ પિક્ચરની અંદર અમદાવાદ છે તેમજ જોધપુર છે, રાજસ્થાન અને ગુજરાતના જે બોર્ડરીય વિસ્તાર છે, સરહદી વિસ્તાર છે, ઉદયપુર, છોટા ઉદયપુર, આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે જળબંબાકાર શરૂ છે। ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાકને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં વિવિધ મોડેલો દ્વારા પણ જોઈએ તો આગામી 3 કલાકને લઈને પણ ફરી એક વખત નવી અપડેટ આપવામાં આવી છે। જળબંબાકાર થશે ગુજરાત રાજ્યમાં, ફરી વરસાદનો જે રાઉન્ડ છે એ હવે ભૂકા બોલાવશે, કારણ કે અત્યારે ગુજરાત રાજ્યના મધ્ય ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્રના પૂર્વ પશ્ચિમી ગુજરાતના ભાગના વિસ્તારોની અંદર લગભગ રાત્રિના 10 વાગ્યા સુધીમાં છે એ સમગ્ર વિસ્તારની અંદર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। અત્યારે તમે સેટેલાઇટ વ્યૂ પિક્ચર જોઈ શકો છો। રીતસરનું હવામાન બદલ્યું છે, વાદળછાયું વાતાવરણ હતું, હવે પછી વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। વાતાવરણની અંદર પલટવાર આવ્યો છે। અમદાવાદ, મહેસાણા, હિંમતનગર, ધોળકા, સુરેન્દ્રનગર, વિરમગામ, કુડા, મહેસાણા તેમજ મિત્રો નડિયાદ, લુણાવાડા, ગોધરાના વિસ્તારોની અંદર અત્યારે જે વરસાદ છે એ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે। રાત્રિના 10 થી લઈ અને વહેલી સવારના છે એ સમાચાર એવા મળી રહ્યા છે કે હવે પછી ગુજરાત રાજ્યના પૂર્વ ભાગના વિસ્તારોથી લઈ અને હવે મધ્ય ઉત્તર પૂર્વના ભાગોના વિસ્તારોની અંદર વરસાદ ખાબકશે। અત્યારે જળબંબાકાર સુરત શહેરમાં થઈ ગયો છે મિત્રો, સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી જિલ્લાના તો રાજુલા, જાફરાબાદ, સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમ છે એ જોવા મળી છે। હવે આપણે આજના વિડીયોની અંદર એ માહિતી મેળવશું આગાહી જે કરવામાં આવી છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા। એક સ્ટ્રક લાઇન દર્શાવવામાં આવી છે, જેમાં અરબ સાગરથી હવે લો પ્રેશરની સિસ્ટમ છે એ મજબૂત બની ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે। અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ બનશે અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો, જેમાં સુરત શહેર સિવાય જે દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર હવે પછી વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે। આગામી 3 કલાક માટે છે એ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ સિસ્ટમ હવે પછી ગુજરાતના દક્ષિણી પૂર્વના ભાગથી લઈ અને અમદાવાદ, મહેસાણા, હિંમતનગર, લુણાવાડા, ગોધરા, નડિયાદ, ધોળકા, વિરમગામના વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। પાલનપુર અને ખેડબ્રહ્મામાં તો મિત્રો તારાજી સર્જાણી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરસાદીય સિસ્ટમનો ઘેરાવો હવે પછી પલટવાર થશે તો મિત્રો કયા વિસ્તારની અંદર, કયા જિલ્લાની અંદર વરસાદ ખાબકશે એને લઈને આઈએમડી ડિપાર્ટમેન્ટ, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે અને હવે પછી આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા તારીખ 25 જૂનથી લઈ અને હવે પછીના આગામી 5 દિવસ એટલે કે 30 જૂન વચ્ચેની એક મોટી આગાહી પણ કરી દેવામાં આવી છે। સાથે સાથે ગુજરાત રાજ્ય તરફ વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાશે। એ પવનો કઈ તારીખે ફૂંકાશે અને કયા વિસ્તારોની અંદર અસર કરશે અત્યારે તમે સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં જોઈ શકો છો। જેમ મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાતના જે પૂર્વ પશ્ચિમી ભાગના વિસ્તારો અને મધ્ય ગુજરાતના, ઉત્તર ગુજરાતના ભાગના વિસ્તારો છે, દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે, એ વિસ્તારોમાં હવે પછી વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। એ સાથે જ મિત્રો આજના વિડીયોમાં જણાવીએ કે ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે અને હવે પછીના 2 થી 3 દિવસ તો ભારેથી અતિ ભારે રહેવાના છે, કારણ કે વરસાદનું જોર છે એ હવે વધવાનું છે। આદ્રા નક્ષત્ર જે બેસ્યું હતું 2 દિવસ પહેલાં, તેની અસર ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગના વિસ્તારોમાં સમગ્ર દક્ષિણી ગુજરાતમાં પડી છે।
અને હવે પછી આદ્રા નક્ષત્રના વિસ્તારો વધતા જોવા મળી રહ્યા છે અને ઘેરાવો પણ વાદળછાયો વાતાવરણીય જે ઘેરાવો છે એ પણ બદલતો જોવા મળી રહ્યો છે. તમને સિસ્ટમ અંતર્ગત દર્શાવીએ તો સિસ્ટમમાં પણ દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે મધ્ય પૂર્વના ભાગ અને જે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર અને મધ્ય ગુજરાતના લાગુના વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અહીંયા સ્ક્રીન ઉપર મિત્રો તમને રેન ફોરકાસ્ટના ડિસ્ટર્બન્સ વિશેના 3 થી 4 દિવસના મેપ દર્શાવવાના છીએ. 25 તારીખ, 26 તારીખ, 27 અને 28, 29 અને 30 આવનારા 5 દિવસ જે રેન ફોરકાસ્ટ છે એની ડિસ્ટર્બન્સ કયા કયા વિસ્તારની અંદર કયા કયા જિલ્લાઓની અંદર થવાની છે. તો લગભગ 5 દિવસ માટે સમાન વાતાવરણ રહેવાનું છે. દરેક જિલ્લાઓની અંદર સરખો વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે. હવે પછીની જે આગાહી કરવામાં આવે એમાં ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર છે એ વરસાદ તો પડી ગયો છે અને હવે પવનની ગતિ પણ છે એ ધીમી પડતી જોવા મળી રહી છે. વાવાઝોડા સમાન જે પવનો ફૂંકાવાના છે તો એ કયા જિલ્લાઓની અંદર વાવાઝોડા સમાન પવનો ફૂંકાશે એ પણ તમને જણાવી દઈએ. તો અત્યારે હેવી રેન ફોરકાસ્ટ અને થંડરસ્ટોર્મની એક્ટિવિટી છે એ વોર્નિંગ સ્વરૂપે આપવામાં આવી છે. થંડરસ્ટોર્મની જે એક્ટિવિટી દર્શાવવામાં આવી છે 25 તારીખના રોજ કયા જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી છે. વીજળીના કડાકા ભડાકા થશે તો કયા જિલ્લાઓની અંદર વીજળી પડશે એને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અત્યારે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તમારા મોબાઈલમાં પણ જોઈ શકો છો કે ગુજરાત રાજ્યના લગભગ દરેક જિલ્લાઓમાં થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળી છે. વીજળીના કડાકા ભડાકા છે એ જોવા મળી રહ્યા છે. છૂટોછવાયો હળવો મધ્યમ વરસાદ છે એ પડશે. મેઘગર્જના થશે. સાથે સાથે મેઘગર્જનામાં મિત્રો હળવાથી લઈ અને મધ્યમ વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાશે. તો લગભગ ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લાઓને યલો એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે થંડરસ્ટોર્મની એક્ટિવિટીના ભાગરૂપે. હવે પછી જોઈએ તો કયા જિલ્લાઓમાં હેવી રેન ફોરકાસ્ટની આગાહી છે, કયા જિલ્લાઓની અંદર ગ્રીન એલર્ટ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો જેમ મિત્રો 24 તારીખે ગુજરાત રાજ્યમાં સુરત, નવસારી, ભરૂચ, નર્મદા, વડોદરા તેમજ વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દાહોદ અને મહીસાગરમાં ગ્રીન એલર્ટની જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. તો એ જ પ્રમાણે કચ્છ લાગુના વિસ્તારો મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદરના વિસ્તારોની અંદર ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું હતું. એ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ આ 6 થી 7 એવા વિસ્તાર છે, જિલ્લાઓ છે કે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. હવે તમને જણાવી દઈએ તો રેડ એલર્ટમાં મિત્રો અત્યંત ભારે વરસાદ એટલે કે અતિ ભારે વરસાદની આગાહી જે કરવામાં આવી હતી એ પ્રકારનો વરસાદ પડ્યો છે અને 25 તારીખે પણ આ જિલ્લાઓની અંદર છે એ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે હેવી ફોરકાસ્ટ, રેન ફોરકાસ્ટની છે આગાહી દર્શાવવામાં આવી છે. ઘણા બધા જિલ્લાઓની અંદર છૂટો છવાયો વરસાદ પડશે, અતિ ભારે વરસાદ પડશે તો એ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ભાવનગર, અમરેલી, આણંદ, ખેડા, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પંચમહાલ, છોટાઉદેપુર, તાપી અને ડાંગ આ 9 જિલ્લાઓની અંદર છે મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને યલો એલર્ટની તો વાત આપણે કરી છે. હવે 25 તારીખના રોજ એટલે કે આવતીકાલે વહેલી સવારથી જ ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટના ભાગ દર્શાવવામાં આવ્યા છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ, દમણ, દાદરાનગર હવેલી આ 7 જિલ્લાઓની અંદર ફરી વખત ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. અને યલો એલર્ટમાં મિત્રો છૂટોછવાયા સ્તરે ઝરમર સ્વરૂપે વરસાદ પડશે. નહિવત વરસાદની અહીંયા વાત થતી નથી, ખાસ ધ્યાન રાખજો. IMD ડિપાર્ટમેન્ટ, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ઘણી મોટી આગાહીઓ કરવામાં આવી છે. આ દરેક આગાહી આજે આપણે જે વિસ્તૃત માહિતી સ્વરૂપે જાણી રહ્યા છીએ એમાં ખાસ કરીને તમને એક જે જણાવવાની બાબત કે ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર આ લગભગ 7 થી 8 એવા વિસ્તારો છે કે ત્યાં 30 તારીખ પછી વરસાદ પડશે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે 30 તારીખની આજુબાજુ છે આ જિલ્લાઓની અંદર હળવો મધ્યમ છૂટોછવાયો વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. હેવી રેન ફોરકાસ્ટની પણ આગાહી કરવામાં આવી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ આગાહી કરવામાં આવી છે.
આગામી 5 દિવસ વરસાદીય વાતાવરણની અંદર છે મોટો પલટવાર આવશે, ઘેરાવો બન્યો છે, વાદળછાયું વાતાવરણ રહ્યું છે। સાથે સાથે મોટી અપડેટ એ પણ સામે આવી રહી છે કે હવે પછીની આગાહીઓ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે કરવામાં આવી છે એ પ્રમાણેની આગાહી જોઈશું। આદ્રા નક્ષત્ર જ્યારે પૂરું થશે ત્યારે નવું નક્ષત્ર બેસશે અને એ નવું નક્ષત્ર કયું હશે એ પણ તમને જણાવીશું। તો મિત્રો બીજી તરફ જોવા જઈએ તો છેલ્લા 2 અઠવાડિયાથી રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહ્યો છે। એવામાં વહેલી સવારથી નર્મદા જિલ્લામાં અવિરત વરસાદના કારણે પાણી ભરાયાની સમસ્યા સામે આવી છે। સુરત શહેરમાં જે રીતના પરિસ્થિતિ સર્જાણી છે એવી જ રીતના દક્ષિણ ગુજરાતના 2 થી 3 એવા જિલ્લા છે કે ત્યાં વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બન્યો હતો અને વાદળછાયું વાતાવરણ જે 24 કલાક દરમિયાન રહ્યું હતું અને એ વરસાદ જે પડ્યો છે એ અનાધાર વરસાદ પડ્યો એની આગાહી અગાઉ પણ કરવામાં આવી હતી। એ જ પ્રમાણેનો વરસાદ ખાબક્યો છે। સુરત શહેરમાં મિત્રો લગભગ 13 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને મોટી અપડેટ સામે આવી હતી। એના વિશે તમને જણાવી દઈએ તો ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને નીચાણવાળા વિસ્તારો તો લગભગ તણાયા હતા। હવે પછી જો સુરત શહેરમાં આવી પરિસ્થિતિ સર્જાની હોય તો ગુજરાત રાજ્યમાં હજી તો 3 જુલાઈ વચ્ચે છે એ ગુજરાતમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। તો 3 જુલાઈ વચ્ચે છે ગુજરાત રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે આજથી મિત્રો અઠવાડિયા પછીની આગાહી કરવામાં આવે એટલે કે 7 દિવસ પછીની આગાહી કરવામાં આવે તો 30 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યમાં લગભગ દરેક જિલ્લાઓની અંદર જે વરસાદની પરિસ્થિતિ છે એ સમાન જોવા મળશે। હવે મિત્રો નર્મદા જિલ્લામાં વરસાદના કારણે નાદોદ તાલુકાના વિડિયા ગામ ખાતે આવેલી સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા। એ જ રીતના સુરતમાં પણ આ પરિસ્થિતિ સર્જાણી હતી। તે સાથે મિત્રો મળતી માહિતી મુજબ ભારે વરસાદના કારણે મોવી ડેડિયાપાડા રોડ ઉપર પુલના વરસાદમાં ધોવાયો હતો। ગત વર્ષે પણ ચોમાસામાં આ રીતના પરિસ્થિતિ સર્જાણી હતી, જોકે બાદમાં કામચલાઉ ધોરણે બનાવવામાં આવ્યા હતા। તે પ્રમાણે હવે ફરી પાછો એક આ વર્ષે વરસાદ આવવાની સાથે પુલ ધોવાઈ ગયો। નદીમાં જ્યારે પાણી આવે છે ત્યારે આ પુલ ધોવાઈને તૂટી જાય છે, જેના કારણે અનેક ગામડાઓના સંપર્ક વિહોણા બને છે। નોંધનીય છે કે મિત્રો નર્મદા જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે, જેને કારણે નાદોદ તાલુકાના વડિયા ગામ ખાતે આવેલ સોસાયટીમાં પણ ઘણા બધા નુકસાનીના સમાન છે એ સામે આવ્યા છે। હવે મિત્રો તમને ખાસ જણાવી દઈએ તો અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આજે સવારથી જ મેઘમહેર છે એ મેઘરાજ જબરદસ્ત બેટિંગ શરૂ કરી અને વરસી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત અને બારડોલીમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાના કારણે અનેક ઠેકાણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। સોસાયટી, મકાનો, રોડ ઉપર પાણી ભરાયા જવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ભરવાના કારણે રસ્તાઓ પણ બંધ થયા છે અને શાળા કોલેજોમાં તો રજા રાખવામાં આવી હતી। આ સાથે જ મિત્રો હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરી છે। સુરત અને ભરૂચમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 1 જુલાઈથી લઈ અને 3 જુલાઈ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરતાં કહ્યું છે કે આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે। રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। તેમને કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે। પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી રહી છે। રાજ્યમાં 1 તારીખથી 3 તારીખ એટલે કે 1 જુલાઈથી 3 જુલાઈ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે એ મિત્રો આવનારા સમયની અંદર તમને માહિતી જણાવીશું। એ પહેલાં તમને જણાવીએ તો 12 વાગ્યા સુધીમાં 69 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે। સવારમાં 6 વાગ્યાથી લઈ અને બપોરે 12 વાગ્યા સુધીમાં 69 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ નાદોદમાં, તિલકવાડમાં 6.5, વાઘપીમાં 5.12, બારડોલીમાં 6.88। આ રીતના ઘણા બધા જિલ્લાઓની અંદર મિત્રો 3.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકવાને લઈને આગાહીઓ કરવામાં આવી હતી। હવે મિત્રો 25 તારીખને લઈને ગુજરાત રાજ્યમાં કેવું વાતાવરણ રહેવાનું છે તમને જણાવી દઈએ ટૂંકમાં તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર આ 7 થી 8 જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર છે મિત્રો વરસાદ પડશે, પરંતુ નહિવત જેવો વરસાદ પડશે।
એ સાથે અમદાવાદની આજુબાજુના જે વિસ્તારો છે, ગાંધીનગર છે, ખેડા છે, આણંદ છે, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ આ જિલ્લાઓની અંદર મિત્રો યલો એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે. એટલે કે યલો એલર્ટમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડશે. સાથે રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડશે. તો હવે અતિ ભારે વરસાદ કયા કયા જિલ્લાઓની અંદર પડવાને લઈને આગાહી કરી છે? તો મિત્રો ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લી અને સાબરકાંઠા આ 10 જિલ્લાઓની અંદર છે છૂટોછવાયા વરસાદની જગ્યાએ અતિ ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવે પછી 26 તારીખના પણ આપણે સમાચાર જોઈ લઈએ તો 26 તારીખે પણ વરસાદની અંદર છે એ સારો એવો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. કચ્છથી લઈ અને જે દક્ષિણી ગુજરાતના મોટાભાગના વિસ્તારો છે અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે આ જિલ્લાઓની અંદર વરસાદ છે એ નહિવત જેવો હશે. 2 દિવસ સુધી વરસાદી સિસ્ટમની અંદર છે મિત્રો ઘટાડો થતો જોવા મળશે અને એ પછી 29 તારીખથી ફરી વરસાદ છે એ શરૂ થશે. પરંતુ આ 2 દિવસ એટલે કે 25 અને 26 તારીખે વરસાદનું જોર ઘટશે એવી આગાહી પણ સામે આવી રહી છે. પરંતુ હવે આપણે છે એ લાઈવ જોશું કે ગુજરાત રાજ્યમાં વાતાવરણ કેવું રહેશે, વરસાદ કેવો પડશે એ તો આપણે જોતા રહીશું, માહિતી આગાહી પણ જોતા રહીશું. એ પહેલાં તમને જણાવીએ કે હજુ છે એ ઘણા બધા મિત્રોએ અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયો તો જોઈ રહ્યા છે, માહિતી મેળવી રહ્યા છે, આગાહી પણ સાંભળી રહ્યા છે, પરંતુ હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી. તો એવા દરેક મિત્રોને ખાસ વિનંતી છે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરી મિત્રો ચોમાસાની સિઝન દરમિયાન જે પણ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તેમજ અશોકભાઈ પટેલ દ્વારા જેટલી પણ આગાહીઓ કરવામાં આવતી હશે એ આગાહીના ભાગરૂપે તમને માહિતી પ્રોવાઈડ કરતા રહીશું. લગભગ દરેક આગાહી છે 90% સાચી પડતી હોય છે, જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી. હવે આ જે આગાહી છે મિત્રો વેધર એનાલિસિસ, વેધર રિપોર્ટ અને ખાસ જાણીતા હવામાન શાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવતી જે આગાહી છે એ સાથે જ મિત્રો જે વેધર એક્સપર્ટનું એપ્લિકેશન એટલે કે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જે પણ સ્ટ્રક લાઈનો દર્શાવવામાં આવતી હોય, સેટેલાઇટ વ્યૂ પિક્ચર રિલીઝ કરવામાં આવતા હોય, રજૂ કરવામાં આવતા હોય એ જ પ્રકારની આગાહી છે તમને જણાવવામાં આવી રહી છે. તો મિત્રો આજે આપણે જે માહિતી, આગાહી અને વિડીયો જે જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી વિડીયોને શેર કરજો.